નમસ્કાર. કર્ક રાશિ. કર્ક રાશિના જાતકો માટે વર્ષ 2026 મિશ્ર ફળદાયી રહેશે. સ્વાસ્થ્ય અને વાણી પર ધ્યાન આપવું. ગુરુ જ્યારે આપની રાશિ પર આવશે ત્યારે તમામ દુઃખ દૂર થશે અને જીવનમાં નવી ઉર્જાનો સંચાર થશે. વર્ષ દરમિયાન શનિ મીન રાશિમાં ભાગ્ય ભાવમાં અર્થાત 9મા ભાવમાં રહેશે, જેને લીધે ભાગ્યનો સાથ મળશે. વર્ષના મધ્યમાં ગુરુ આપના લગ્ન પર અર્થાત પહેલા ભાવમાં ગોચર કરશે, જે શ્રેષ્ઠ ફળ અપાવશે. રાહુ ભવિષ્ય ભાવ અને કેતુ ધર્મભાવમાં ગોચર કરશે. શનિ મહેનત કરતા ભાગ્યનો વધુ સાથ અપાવશે, જે આપને પ્રતિષ્ઠામાં વૃદ્ધિ કરશે. વર્ષમાં મધ્ય ભાગ સુધી વિદેશ વ્યાપારથી લાભ થશે અને વિદેશ યાત્રાના યોગ બનશે. રાહુ રહસ્ય અને ગુપ્ત ભાવમાં હોવાથી અજાણ્યા શત્રુથી સાવધાન રહેવું. ધાર્મિક કાર્યો, મુસાફરી અને હોસ્પિટલ ખર્ચ વધી શકે છે. રાહુ આશાગત મિલકત, વીમાના પૈસા, શેર બજારમાં અચાનક ગલ્લાભ કરાવશે. ધન ભાવમાં કેતુ ધન સંચયમાં બાધા ઉત્પન્ન કરશે. કઠોર વાણીથી પારિવારિક મતભેદ થઈ શકે છે. વર્ષના મધ્ય ભાગ પછી ગુરુ લગ્નમાં અર્થાત પહેલા ભાવમાં આવશે, ત્યારે માન સન્માન અને પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે. શનિની દ્રષ્ટિ અને રાહુનો પ્રભાવ હોવાથી જીવનસાથીના સ્વાસ્થ્યની સમસ્યા પરેશાન કરી શકે છે. રાહુને લીધે ઇન્ફેક્શન, પેટ અને એલર્જીની સમસ્યા થઈ શકે છે. વાહન ચલાવતી વખતે ધ્યાન આપવું. વર્ષના મધ્ય ભાગ સુધી ગુરુ અનિદ્રા, ડિપ્રેશન અને માનસિક તણાવ આપી શકે છે. મધ્ય ભાગ બાદ સારું સ્વાસ્થ્ય અને સ્ફૂર્તિ રહેશે. રિસર્ચ અને વિજ્ઞાન ક્ષેત્રમાં અભ્યાસ માટે સારો સમય રહેશે. વિદેશ અભ્યાસ માટે વર્ષની શરૂઆતનો સમય સારો રહેશે. મનની શાંતિ માટે શિવજીની આરાધના કરવી, શિવલિંગ પર જળ ચડાવવું. રાહુના શુભ ફળ માટે પુત્રને ખાવાનું આપવું. વિઘ્ન બાધા દૂર કરવા માટે ગણેશજીની પૂજા આરાધના અને પાઠ કરવા. ગુરુને મજબૂત કરવા ગુરુ મંત્રની એક માળા કરવી.